શાસ્ત્રકારો નંદોત્સવનું વર્ણન કરતા શાસ્ત્રમાં લખે છે કે જ્યારે ગોકુળની અંદર આવો નંદોત્સવ થયો ને ત્યારે ઢીચણ ઢીચણ સમાણા દૂધ, દહીં, ઘી એનો કિચડ થયો હતો. ઢીચણ ઢીચણ સમાણા આવો નંદોત્સવ થયો છે. જોયો છે આવો ક્યાંય? આપણે તો હવે પેલી માટલીમાં ભરવાનું બંધ કરી દીધું છે. મહારાજ કપડા બગડે, નહીં આવવાનું, કપડા બગડે તો. ચોકલેટો ભરો નકરી. તમારા છોકરાઓને તમે નકરી ચોકલેટો વાળા કરી નાખ્યા છે. પછી પાછા દાંત એના સરખા કરાવવાના. મિશ્રી, કાજુ, બદામ, દ્રાક્ષ, ચારોળી, અખરોટ, પિસ્તા, જળદારૂ, મોટા માટલામાં ભર્યું અને એમાં દહીં રેડ્યું છે. અને આવી મટકીઓ આખા ગામમાં બાંધી છે. આવી દહીં હાંડી થઈ. બધા નાચી કૂદીને થાકીને તમારી જેમ નીચે બેસી ગયા. નંદોત્સવની અંદર ઉભા થઈને જે નાચે ને, ઢીચણના વા જતા રહે. અમથી અમથી ગામમાં હડીએ ચડી હોય, કોકના ઘેર પ્રસંગ હોય, એનાથી વા થાય. પણ આવી કથામાં ગયા હોય ભગવાનના ધામમાં અને એમાં નંદોત્સવ થાય, થોડી સી ઇફેક્ટ, થોડી. અને નંદોત્સવમાં તમે જ્યારે ઊભા થઈ અને તમારા આ ગોકુળને એ ગોકુળમાં ચાલી રહેલા નંદોત્સવમાં સમર્પિત કરો એટલે ગોકુલેશ રાજી થાય. આ જીવનો જે અધિપતિ છે, આ શરીરનો જે અધિપતિ છે, આ આત્માનો જે આત્મા છે, જે પરમ આત્મા છે, આની અંદર રહેલા તત્વનું જે પરમ સાધ્ય તત્વ છે એ રાજી થાય. અને પછી આ શરીરમાં કંઈક ભાંગ તૂટ, આગું પાછું, નાની મોટી જે માથાકૂટ હોય ને, એ ભગવાન નાચતા નાચતા ક્યારે દૂર કરી નાખે આપણને ખબર પડે નહીં.